તો આજે ડોક્ટર કાઉન્ટર સીઝર મેટીની જન્મ જયંતિ છે, જેઓ ઇલેક્ટ્રો હોમિયોપેથીના ફાઉન્ડર હતા. એટલે આજે આખા ગુજરાતભરમાંથી ઇલેક્ટ્રો હોમિયોપેથી સાથે સંકળાયેલા ડોક્ટરોની અમદાવાદમાં કોન્ફરન્સ અને મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો. આ કોન્ફરન્સમાં મુખ્યત્વે ઇલેક્ટ્રો હોમિયોપેથી પદ્ધતિ ખૂબ જ કારગત છે અને તેમાં જ તબીબોએ પ્રેક્ટિસ કરવી જોઈએ એવું કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું. કારણ કે હાલમાં ગુજરાતભરમાં વગર ડિગ્રી એલોપેથી પ્રેક્ટિસ કરતા તબીબો મોટી સંખ્યામાં ઝડપાઈ રહ્યા છે. તેને લઈને આ કોન્ફરન્સમાં તમામ તબીબોને સંબોધવામાં આવ્યા હતા. તેમને જણાવવામાં આવ્યું હતું કે ઇલેક્ટ્રો હોમિયોપેથી ડિગ્રી ધરાવતા ડોક્ટરોએ ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં જ પ્રેક્ટિસ કરવી જોઈએ. ડૉક્ટર કાઉન્ટ સીઝર મેટી જે ઇલેક્ટ્રો હોમિયોપેથીના ફાઉન્ડર હતા, એમની આજે જન્મ જયંતિ છે. જન્મ જયંતિ નિમિત્તે ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં જેટલા પણ ડૉક્ટર્સ હોય છે એ લોકોને આખા ગુજરાતમાંથી અમે બોલાયા છીએ અને એ લોકો ઇલેક્ટ્રો હોમિયોપેથીને ખૂબ સારી રીતે સમજે, એમાં જ પ્રેક્ટિસ કરે, એમાં એવરનેસ હોય, પબ્લિકમાં આપણી જાહેરાત જાય, એના માટે અમે મેડિકલ કેમ્પ બી કર્યા. એટલે લોકો જાગૃત થાય, ઉત્સાહિત થાય અને ઇલેક્ટ્રો હોમિયોપેથિકમાં પ્રેક્ટિસ કરતા થાય અને આજે જે ક્રોસ પ્રેક્ટિસ જે ગુનો છે એમાંથી લોકો બહાર નીકળે, એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ.